સુરતના ઉગતા ભેસાણ રોડ પર આવેલ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વીર સાવરકર હાઇટ્સમાં ભારે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ। સોસાયટીના બેઝમેન્ટમાં 10 થી 12 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા છે અને રહેણાંક મકાનો સુધી પાણી પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈ પણ એસએમસીના અધિકારી કે નેતા સ્થળ તપાસ માટે ફરક્યા નથી, જેના કારણે ના છૂટકે સોસાયટીના સભ્યોએ જાતે જ વોટર પંપ લગાવીને બેઝમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરવી પડી। આ ગંભીર બેદરકારીને કારણે સ્થાનિક રહેવાસીઓને રોજિંદા જીવનમાં અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। સુરત શહેરની અંદર અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને અનેક સ્થળો પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ઉગત ખાતે આવેલા વીર સાવરકર હાઇટ્સ જે મુખ્યમંત્રી આવાસનું આવેલું છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। સૌપ્રથમ આપણે બેઝમેન્ટના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બેઝમેન્ટ અત્યારે સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। 8 થી 10 ફૂટ પાણી જે છે તે બેઝમેન્ટમાં હોવાનું સામે આવી રહ્યું છે। બીજી તરફ તાપી જેવી સ્થિતિ જે છે તે અત્યારે વીર સાવરકર હાઇટ્સની અંદર જોવા મળી રહી છે, એટલે અત્યારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ બેઝમેન્ટ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। સ્થાનિક અધિકારી કે અહીં કોઈ પણ નેતાઓ આવ્યા નથી અને લોકોની સમસ્યા શું છે તે જાણવા માટે પણ લોકો જે છે તે અધિકારીઓ કે નેતાઓ અહીં પહોંચ્યા નથી। સાહિદ જગતાપ, GSTV, સુરત।